હા, જય શ્રી કૃષ્ણ બાપુજી. હા હા બાપુજી, તમે રોજ સવારે તો મોર્નિંગ વોકમાં જાઓ છો, આજે કેમ નથી ગયા? નથી ગયો. કેમ? આ તબિયત ખરાબ છે તમારી? તો આપણે દવાખાને જઈ આવીએ. એક વખત કીધું ને, નથી ગયો. નથી જવું મારે. પણ શું કામ નથી જવું? તમારી રોજ ઈચ્છા થાય છે મોર્નિંગ વોકમાં જવાની, એટલા માટે પૂછું છું. બાકી મને શું? દીકલા, એમાં એવું છે ને કે આ 2 દિવસ ત્યાં હું વોકિંગ કરવા જાઉં છું ને, બહુ ગરમી થાય છે. પરસેવો રેપ જેપ થઈ જાઉં છું. મારાથી સહન નથી થતી. અને આ મારા રૂમનો પંખો છે ને, બંધ છે. અને 2 દિવસે તને કહું છું, કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાય ને આ પંખો રિપેર કરાય. પણ ના, હવે એક કામ કર, તું જ આ પંખો રિપેર કરી નાખ જા. અરે પણ જો બાપુજી, મેં ઇલેક્ટ્રિક વાળાને કીધું તું કે તું ભાઈ આવી અને અમારા ઘરનો પંખો રિપેર કરી જા. પણ આમાં શું છે ને કે એની પાસે હમણાં સમય નથી ઘરે આવવાનો, એટલા માટે એટલે અટકી રહ્યું છે. બાકી પંખો તો રિપેર થઈ ગયો હોત. પણ તું તો રિપેર કરી શકે ને, તું કરી નાખ. જો બાપુજી, તમને તો ખબર જ છે ને કે મને હા ઇલેક્ટ્રિક થી કેટલો ડર લાગે છે. શોક લાગી ગયો તો એમાં કહેવાય ને કે હા અણધાર્યા પાણીના, આગના ને આ વીજળીના શાળા ન હોય, એટલે હું ન કરું. મને બીક લાગે. નાનપણથી તું એવી નો છો, ઘેર છપ્પો બીકણો. ભીખાજી, બબીતાજી, આવો આવો બબીતાજી, આવો. આવ 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 બેટા આવ. ગુડ મોર્નિંગ ભીખાજી. ગુડ મોર્નિંગ બબીતાજી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. બેસ. ના ના, મારે બેસવું નથી. આ તો મારે મિક્સરનો જે પ્લગ છે ને એ ચાલતો નથી, તો મારે મિક્સર ચલાવવું છે, તો તમે જરાક રિપેર કરી આપશો? હા હા, ચાલો ચાલો. એટલે કે તમને થોડી ના પડાય. તમારો પ્લગ ખરાબ થઈ ગયો હોય, મતલબ કે મિક્સર નો પ્લગ ખરાબ થઈ ગયો તો મારે એને રિપેર તો કરાવી આપવો જ પડે ને. એટલા હા હા. તને તો શોટ લાગવાની બીક લાગે છે ને? અરે બાપુજી, એ તો હું નાનો હતો ત્યારે, અત્યારે નહીં, નાનો હતો ત્યારે. તો હવે બબીતાજી ચાલો રિપેર કરી દો. શું કીધું? એટલે કે તમારા મિક્સર નો પ્લગ રિપેર કરી દો. ચાલો. અચ્છા, ઓકે, હા ચાલો. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુજી. વાહ બેટા વાહ. આ લાલ લુગડું ભાઈનું નથી દોડ્યો. આ બાપને કે મને શોટ લાગવાની બીક લાગે. મારો બેટો ઢેલ આકરો. ચાલો ચાલો, બતાવ તો. તમે મિક્સર આપો એટલે હું રિપેર કરી દઉં. અરે ભીખાજી, મિક્સરમાં કોઈ વાંધો નથી. આ પ્લગ દેખાય છે, એમાં તકલીફ છે. હા હા, હમણાં તમને ઠીક કરી દઉં. શું? એટલે કે આ પ્લગ તમને ઠીક કરી આપું એમ? હા, તો વાંધો નહીં. એક કામ કરો, તમે છે ને એક ડિસમિસ અને એક ટેસ્ટર, આ 2 વસ્તુ મને લાવી આપો. હા, હમણાં જ લઈ આવું છે. હા. હે હનુમાન દાદા, અમે બબીતાજીને મોટા ઉપાડે કહી તો દીધું છે કે હું તમારો પ્લગ રિપેર કરી દઈશ, પણ સાચું ગમે તો અહીંયા મને કઈ આવડતું નથી, કઈ ડબ્બો નથી પડતો કે મારે શું કરવું જોઈએ. તો બબીતાજીએ કીધું ને કે તમે મારો પ્લગ રિપેર કરી, મતલબ બોર્ડનો પ્લગ રિપેર કરી દેશો, એટલા માટે એમને ના પાડી શક્યો. એ હનુમાન દાદા, બચાવી લેજો મને, કરંટ નો લાગે ને એવું કરજો, બાકી તો લૂંટાઈ જઈશ. ભીખાજી, હા હા, આ ચાલશે ને? અરે દોડશે દોડશે. હા તો બોલો બબીતાજી, શું રિપેર કરવું છે બોલો. પ્લગ? હા કા, એ તો ભૂલી જ ગયો. પ્લગ રિપેર કરવાનું છે. બબીતાજી, આ સાચું કહું ને તો જ્યારે તમે મને ભીખાજી કહીને બોલાવો છો ને,
તો મને બહુ ગમે છે. આમ પાણી પાણી થઈ જાઉં છું હું તો. સાચું કહો ને ભીખાજી, તો તમે મને બબીતાજી કહો છો ને, એ પણ મને બહુ ગમે છે. એ સાંભળીને હું પણ પાણી પાણી થઈ જાઉં છું. સાચે બબીતાજી? સોરી બબીતાજી, ગ્લાસ પડી ગયો. અરે ઇટ્સ ઓકે. તમે પ્લગ. હા હું હમણાં રિપેર કરી દઉં તમને પ્લગ. પણ ભીખાજી તમને ફાવશે ને? એટલે આવડે છે ને તમને પ્લગ રિપેર કરતા? હા બે આવા પ્લગ તો શું મોટી મોટી વીજળીની લાઈનો મેં ઠીક કરી છે. તો આ તો નાનું એવું કામ છે, હમણાં રિપેર કરી દઉં. ચાલો કરું. શું? કઈ નહીં, બસ હમણાં અહીંયા ક્યાંક જ વાંધો હશે. નીકળે. આ તો નીકળે, વાંધો નહીં. જો બબીતાજી, આ છેડો હતો ને એ તમને હેરાન કરતો હતો, પણ હું છે ને હમણાં જ આ છેડો પાછો બાંધી દઉં ને એટલે બધું ઠીક થઈ જશે. તમારે ઉપાધિ કરવાની કોઈ જ. ભીખાજી ઉઠો. ભીખાજી, ઓ ભીખાજી, ઉભા થાઓ. ભીખાજી તમે મારા ઘરે છો? મારા ઘરે? બબીતાજી, હા, તમે મને નહીં ભૂલો. ચાલો ઉભા થાઓ. ભીખાજી, લો આવો અહીંયા બેસો. ભીખાજી, કંઈક તો બોલો. શું થયું તમને? કંઈક તો બોલો. ડોક્ટરને બોલાવો. ગધેડો 1 કલાકથી બબીતાની ઘરે ગયો છે. આ ખબર નથી પડતી બાપને નાસ્તાનો ટાઈમ થઈ ગયો. ગધેડો સાલો. હું ક્યાં છું? અરે ભીખાજી, મેં હમણાં જ તો કીધું કે તમે મારા ઘરે છો, બબીતાના ઘરે. દીકરા, હા બાબુજી, તમે અહીંયા ક્યાં ખોવાઈ ગયો તો? આ તારો વહેતો જો. બબીતા, આ હું થયું ભીખલાને? બાબુજી કઈ નહીં, એ તો થોડો કરંટ લાગ્યો છે. લાગે જ ને. આ નો કરવાના ધંધા હોય ને એ કરે છે, તો શોટ નો લાગે તો શું થાય? કહું છું હાલ ઉભો થા, કહું છું ઉભો થા, કહું છું. અરે બાપુજી, હું મૂકી જાઉં? આવડો મોટો એનો બાપ હજી જીવે છે. હાલ હાલ કહું છું. અરે કહું છું હાલ. તારે એવા હેરું પકડવાના ધંધા કરવાની શું જરૂર હતી? ગધેડા જેવો. પણ બાપુજી, હું ક્યાં એરું પકડવા ગયો તો? હું તો બબીતાજીના ઘરે એમનો પ્લગ રિપેર કરવા ગયો તો. એને જ એરું પકડો કહેવાય. આને જ એરું પકડવાના ધંધા કહેવાય. આ લાઈટ રિપેર કરતા નથી આવડતું તો ન્યા પ્લગ રિપેર કરવાની શું જરૂર હતી? આયા બાપાએ કીધું કે પંખો રિપેર કરી દે, તો કે ના બાપુજી, હું નાનો હતો તે દુન મને બીક લાગે છે, શોટ લાગે છે. અને ઓલી બબીતાજીએ કીધું તો દોડતો લટુડા પરતુડા કરતો ગયો. ડોબો ગધેડો.
પેલા મને ચા દે, મારું માથું દુખે છે. પેલા મને એ કે આ હું બનાવ્યું તે કેમ દાદાજી ચાટ બનાવી છે? ચા બનાવી તો મને એ કે આની અંદર તે હું નાખ્યું? આની અંદર મેં દૂધ પાણી ને કાળી ચા નાખીશ. કાળી ચા નાખી, ધોળી ચા નો નખાય? દાદાજી તમે મને પહેલા કીધું તો ધોળી ચા નાખત. અરે ટોપા, ધોળી ચા નો આવે, કાળી ચા આવે. તો દાદાજી શું કરવા પૂછો છો? તો પછી એમ કે બીજું શું શું નાખ્યું આમાં? મેં કિચન ઉપર જેટલું પડ્યું હતું ને બધું નાખી દીધું. કિચન માં તો મરી મસાલો બધું પડ્યો હોય, એટલે હું બધું નાખી દેવાનું? હા હા બધું નાખ્યું. તમે એકવાર ચા તો પીવો પછી મને કહેજો વાહ શું ચા બનાવી છે. હા, હું નાખું સામા? બોલ, હું નાખું આમાં? આવું તો આમાં મેં હિંગ નાખી, પેટ સાફ થઈ જાય ને એટલે. અરે મૂર્ખા ગધેડા, આમાં હિંગ થોડી નાખવાની હોય? તારામાં અક્કલ જેવો છાંટો છે કે નહીં? દીકલા, આમાં નહીં શકરવાર ઠરે. આપણે હાલ આપણે બહાર જઈને ચા પીએ. હા બાપુજી, હાલ. આમ તો બહુ નાની દયા કરતો હોય, પણ દયા ના એક ગુણ નથી. હાલ હાલ. ગાંડો છે ગાંડો. બધું મારે જ કરવું પડે. આ ઘરના બીજા લોકો તો છે ને કઈ કામના નથી. દયા, દયા, શું થયું? આ કેમ ફોટામાં બેઠી બેઠી રડે છે? દયા, દયા, શું થયું? કેમ રડે છે? શું થયું? શું થયું દયા? રડવાનું બંધ કર અને તને જે થયું એ કે ને બાપા. શું થયું? બંટીના પપ્પા, હા, તમે ઓલા બબીતાજી હારે સંબંધ રાખો છો ને એ મને નથી ગમતું. તમે એને પ્રેમથી બબીતાજી કહીને બોલાવો છો ને, નથી ગમતું મને. અરે મારી ગાંડી ડફોળ, હા શું વિચારે છે? જો તું જેવું વિચારે છે ને એવું કઈ જ નથી. આમ પણ હા, તું જેમ તારી ઓલી અમદાવાદની બેનપણીઓ નથી, હા રમલી, રેખલી, આ ઓલી જયલી, એના નામ તો રેખાબેન, જયાબેન અને મંગુબેન ને એવું છે ને, તો તું એને પ્રેમથી નથી રેખલી ને આ ઓલી હું નામ છે મંજુડીન કેતી? બસ એવી રીતે છે ને. હા, હું અને બબીતાજી બે ફ્રેન્ડ છીએ એટલે હું એને બબીતાજી કહીને બોલાવું છું. બાકી મારા મનમાં કોઈ પાપ નથી. શું તને મારા પર વિશ્વાસ નથી? અરે નહીં નહીં બંટીના પપ્પા, મને તો ઘણો વિશ્વાસ છે, પણ વિશ્વાસ નથી રહેતો, એનું શું કરું? મારી દયા, તું મારા પર વિશ્વાસ કર, કારણ કે તારા સિવાય મારા દિલમાં બીજું કોઈ નથી. હા, મારા દિલમાં જો કોઈ વસેલું હોય ને તો એ માત્ર તું છે, તું મારી દયા રાણી. બંટીના પપ્પા, હા, તમે સાચું બોલો છો? ખોટું શું કામ બોલું? તમારા દિલમાં હું જ છું. અરે સાચું કહું છું. ઓલું કહેવાય ને પ્રોમિસ, પ્રોમિસ. હા, પિરોમિસ, હા. પિરોમિસ. હા. હા, ઘણા દિવસ પછી તું આવી છે, પછી ગોખલામાંથી બહાર આવી છે. દયા, દયા પાછી જતી રહી ગોખલામાં, એટલે કે ફ્રેમમાં.